નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું ઝિંકલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી વારમાં પહોંચશે રાજકોટ। રાજકોટમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાશે। આ રોડ શો દરમિયાન અલગ અલગ સમાજ દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે। તો એમ્સના લોકાર્પણ બાદ પીએમ મોદી ભવ્ય રોડ શો યોજશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે। દ્વારકા ખાતે તેમણે વિકાસ કાર્યોની ભેટ આપી। થોડી ક્ષણોમાં તેઓ રાજકોટ ખાતે પહોંચશે અને જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ભવ્ય રોડ શો યોજાવા જઈ રહ્યો છે। રાજકોટમાં વડાપ્રધાનના આગમનને લઈ અને ઉત્સુકતા જોવા મળી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ગયા છે। ગૌતમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે, ભવ્ય રોડ શોનું પણ આયોજન છે, કેવા પ્રકારનો માહોલ છે? ચોક્કસ પ્રધાનમંત્રી થોડી જ વારમાં રાજકોટ આવી રહ્યા છે। સૌપ્રથમ તેઓ જે ગુજરાતનો સૌથી મહત્વનો કહી શકાય આરોગ્યના ક્ષેત્રે એવા એમ્સ હોસ્પિટલના આઈપીડી વિભાગ છે તેનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ ભવ્ય રોડ શો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 1 કિલોમીટરની આસપાસનો જે આ રોડ શો છે તેને લઈને પણ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ છે તે પ્રધાનમંત્રીને આવકારવા માટે પહોંચી ચૂક્યા છે અને વિવિધ સ્ટેજમાં અલગ અલગ સમાજ છે, જે અલગ અલગ સામાજિક અગ્રણીઓ છે, તમામ દ્વારા પીએમનું અભિવાદન કરવામાં આવશે। આપણી સાથે દાઉદી વોરા સમાજના જે અગ્રણીઓ છે તેમની સાથે વાત કરીશું। પ્રધાનમંત્રી આવી રહ્યા છે અને રાજકોટને અનેક વિકાસની ભેટ મળી રહી છે, કેવી ખુશી છે? બહુ ખુશી છે, આદત ખુશી છે। આ એમ્સ હોસ્પિટલ રાજકોટને નહીં પણ આખા સૌરાષ્ટ્ર લાભ મળશે એ આજ ખુશીની વાત છે। ત્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું છે, એના માટે મોદી સરકાર આવે છે, મોદી સાહેબ એના અમે દાઉદી વચ્ચેમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ। દાઉદી વાળા સમગ્ર દાઉદી વાળા સમાજ અન્ય લોકો પણ છે તેમની સાથે પણ કેમ શું કહેશો? પ્રધાનમંત્રી આવી રહ્યા છે, આપ અભિવાદન માટે અહીંયા આવ્યા છો, કેટલી ખુશી છે? પ્રધાનમંત્રી આવી રહ્યા છે ને રાજકોટને અને સૌરાષ્ટ્રને મોટી ભેટો મળી રહી છે આરોગ્ય સહિતની। જી પહેલા તો ખાસ અમને એમ્સ હોસ્પિટલ રાજકોટમાં મળે એ બદલ ઘણો આભાર છે અને ઘણા લોકો આમાંથી લાભ લેવાના છે। અને ખાસ કરીને એક માહોલમાં આપણે વાત કરીએ તો એક ફેસ્ટિવલ જેવું થઈ ગયું છે, જેમાં હર કોમ્યુનિટીના લોકો આવેલા છે એને વેલકમ કરવા માટે સાહેબને। અને દાઉદી બોરામાં વાત કરીએ તો અમે દાઉદી બોરાના મેમ્બરો આવ્યા છીએ, સાથે સાથે અમારી સ્કૂલના બચ્ચાઓ બી આપણે વેલકમ કરવા માટે અહીંયા આવેલા છે। અને આ એમ્સ હોસ્પિટલથી ઘણા લોકોને લાભ મળવાનો છે અને ખુશી બી સાજા થઈને જશે હંમેશા। એમ બી એવી પ્રાર્થના છે કે એમ્સ હોસ્પિટલ બની છે એ સાજા થવા માટે જ બની છે, જે દર્દીઓ માટેની। ગરીબ અને મધ્યમ વર્ગ માટે અતિ મહત્વનો આ પ્રોજેક્ટ છે અને તે પહેલા પ્રધાનમંત્રી આનું લોકાર્પણ કરશે અને સાથે જ જે રોડ શો છે તેનું આયોજન છે। ત્યારે અત્યારે જોઈ શકો છો અલગ અલગ સ્ટેજમાં હું જઈ રહ્યો છું કે જ્યાં પ્રધાનમંત્રીના સ્વાગત માટે જે બહેનો છે અહીંયા તેમના દ્વારા આ જે યોગા સંસ્થા છે તેમના દ્વારા સ્વાગત છે તે કરવામાં આવશે। કઈ રીતના સ્વાગત કરશો આપ? પ્રધાનમંત્રી આવી રહ્યા છે। અમે લોકો યોગ એકેડેમી ચલાવી રહ્યા છે અને અમે પ્રધાનમંત્રીના આગમનમાં અમને ખબર છે આપણને બધાને કે પીએમ યોગના કેટલા ચાહક છે, જે પોતે એવરી ડે એની પ્રેક્ટિસ કરે છે, તો અમે યોગના પિરામિડ અને અલગ અલગ આસનો દ્વારા એમનું સ્વાગત કરી રહ્યા છીએ। કેટલી ખુશી છે પ્રધાનમંત્રી આવી રહ્યા છે? ખૂબ જ ખુશી થાય છે, આજે અમને આ મોકો મળ્યો એના માટે ખૂબ જ આનંદ થાય છે। અમને મોદીજી પધારે છે એના માટે। તમે યોગા સાથે જોડાયેલા છો તો આરોગ્યની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો એમ્સ હોસ્પિટલ આપણા માટે બહુ જ મહત્વની છે। યોગા છે ને આપણી માટે બહુ જ મહત્વ છે, કારણ કે આગળ જતા આપણને ખૂબ જ કામમાં આવશે અને એક આપણને ખૂબ જ પ્રધાનમંત્રીએ આજે વિશ્વ ફલક ઉપર યોગાને મૂક્યું છે। આજે સમગ્ર વિશ્વ આપણી સંસ્કૃતિને ફોલો કરે છે, એ પ્રકારની પરિસ્થિતિ છે। આપણી માટે ખૂબ જ ગર્વ છે કે આપણી સામે પ્રધાનમંત્રી પધારે છે અને અમને આવો બધો મોકો મળે છે અને ખૂબ જ સરસ કામ આપણને ગુજરાતને આપ્યું છે। તો જે રીતના પ્રધાનમંત્રીના સ્વાગત માટે આપ જોઈ શકો છો તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। અલગ અલગ સ્ટેજ ઉપર પરફોર્મન્સ આપી અને પ્રધાનમંત્રી છે તેનું સ્વાગત કરવામાં આવશે। આપ જોઈ શકો છો અત્યારે બહેનો છે તે યોગા સ્ટેપ કરી અને પ્રધાનમંત્રીનું સ્વાગત છે તે કરવાના છે, એ પણ હું આપને દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે કેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જ જે યોગાનું મહત્વ છે તે સમજાવવામાં આવ્યું અને વિશ્વ ફલક ઉપર યોગાનું શું મહત્વ છે, યોગા આપણી સંસ્કૃતિ છે અને આપણી સંસ્કૃતિ કઈ રીતના વિશ્વ ફલક ઉપર પહોંચે તેમના માટે તેમણે પ્રયત્નો કર્યા અને આજે ન માત્ર ભારત પૂરતું સીમિત છે પરંતુ સમગ્ર વિશ્વ આજે યોગા દિવસની ઉજવણી કરે છે અને યોગાનું મહત્વ શું છે આરોગ્યની દ્રષ્ટિએ તે પણ પ્રધાનમંત્રી દ્વારા જન જન સુધી પહોંચાડવામાં આવ્યું અને તેના પરિણામે આજે યોગાનું પણ એટલું મહત્વ છે। તો બીજી તરફ રાજકોટ વાસીઓ પ્રધાનમંત્રીને આવકારવા માટે થનગની રહ્યા છે। જી
જી ગૌતમ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. પળે પળના ખબર આપની પાસેથી મેળવતા રહીશું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે થોડીક ક્ષણોમાં રાજકોટ આવી રહ્યા છે. આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ લાખાણી પણ જોડાયેલા છે. રહીમ, દ્વારકાથી હવે વડાપ્રધાન રાજકોટ આવી રહ્યા છે. રાજકોટ વાસીઓને અનેક વિકાસ કાર્યોની ભેટ આપવા માટે જ્યારે વડાપ્રધાન આવી રહ્યા છે, શું વધુ વિગતો? ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે તો જે દ્વારકાથી રવાના થઈ ચૂક્યા છે ને તેઓ રાજકોટ આવવાના છે ને રાજકોટ એમ્સનું લોકાર્પણ કરી અને સભા સ્થળે પહોંચવાના છે. ભારતીય જનતા પાર્ટીના નેતા ધનસુખભાઈ છે, તેઓની સાથે વાત કરશું. ધનસુખભાઈ, વડાપ્રધાન વધુ એક વખત રાજકોટની મુલાકાતે, આમ તો પોતાનું વતન તરીકે તેઓ કહી રહ્યા છે, શું કહ્યું? ચોક્કસ જીવનની પહેલી ચૂંટણી. સંગઠનમાં તો વર્ષોથી હતા અને આવતા હતા, પણ જીવનની પહેલી ચૂંટણી રાજકોટથી લડ્યા છે એટલે રાજકોટ પર અપાર પ્રેમ છે અને એટલે જ એમ્સ રાજકોટ આવી છે અને સૌરાષ્ટ્રના 15 જિલ્લાઓ અને એમ્સનો લાભ વધુ મળે આ દ્રષ્ટિથી મોદી સાહેબે સૌરાષ્ટ્રને, ગુજરાતને એમ્સનો લાભ આપ્યો છે. જનાના હોસ્પિટલ અને 41,000 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ. મને લાગે છે કોઈ પણ દેશમાં એક સાથે એક યોજનામાં આવડી મોટી ભેટ દેશની સરકાર ગુજરાતને આપતી હોય એવું પહેલો પ્રસંગ છે. ત્યારે સતત નમન પ્રણામ કરું છું. મોદી સાહેબને રાજકોટની જનતા વતી વધાવું છું અને આભાર માનું છું કે રાજકોટ પર આવો જ પ્રેમ વરસાવતા રહ્યા છે અને વરસાવવાના છે. આ દેશના પનોતા પુત્ર, ગુજરાતના પનોતા પુત્ર અને રાજકોટના લાડકવાયા, દુનિયાના સર્વશ્રેષ્ઠ લોકમાન્ય નેતા છે, સર્વપ્રિય નેતા છે. ત્યારે સૌનો આનંદ છે અને ઉત્સાહ છે લોકોમાં. અને ફરી થર્ડ ટર્મ માટે અબકી બાર 400 પાર આ નારો નથી, આ વાસ્તવિકતા નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં થવાનું છે અને ભાજપની સરકાર ફરી આવવાની છે. ધનસુખભાઈ, ખાસ પ્રથમ વખત એવું બનશે કે જે રીતના લોકોનું અભિવાદન સ્ટેજની અંદર, કારણ કે જે સભા સ્થળની અંદર ઝીલવાના. ચોક્કસ મોદી સાહેબ વચ્ચેથી જ જીપમાં બેસીને લોકોનું અભિવાદન ઝીલશે, લોકોને રામ રામ કરશે અને લોકો પણ એમનું અભિવાદન કરવા ઉત્સુક છે. ત્યારે આ પ્રયોગ પણ લોકો માટે આનંદનો પ્રયોગ છે. હંમેશા મોદી સાહેબ મુખ્યમંત્રી રહ્યા, સંગઠનમાં રાખ્યા, વડાપ્રધાન લોકોને ખૂબ મળે છે અને એમને ગમે છે. ત્યારે આજે રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત સાચા અર્થમાં રામ રાજ્યની કલ્પના જે હતી, અયોધ્યામાં રામ મંદિર, આજે દ્વારકાધીશમાં કૃષ્ણની ભૂમિ પર એમનું આવું અને મહાત્મા ગાંધીની ભૂમિ એટલે કે રાજકોટ, પોરબંદર, સૌરાષ્ટ્ર અને કરમસદ એટલે સરદાર પટેલની ભૂમિ, આવું પાવન ગુજરાત છે. એના એક પનોતા પુત્ર દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતી તરીકે અમને ખૂબ ખૂબ આનંદ છે. વાત કરીએ ધનસુખભાઈ, હું બીજા દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે જે રીતના તમામ નેતાઓ છે તે અત્યારે અહીં પહોંચી ચૂક્યા છે. જે દ્રશ્યો જોઈ શકાય છે, કારણ કે વડાપ્રધાનની જે સ્પીચ છે તેને સાંભળવા માટે તેઓ પહોંચ્યા છે. કારણ કે જે દ્રશ્યો જોઈ શકાય છે સીધા જ કે રાજકોટની સભા સ્થળ એટલે રેસકોર્સ ગ્રાઉન્ડ છે ને ત્યાં લોકો અને સાથે સાથે નેતાઓ આવી રહ્યા છે. કમલેશભાઈ, શું કહેશો? જે રીતના વડાપ્રધાન થોડી વારમાં આવવાના છે ને જે કહી શકાય સભા સ્થળ અત્યારે લોકોનું મેળાવડું ઉમટ્યું છે, સ્વાભાવિક રીતે સાહેબની પોતાની રાજકીય કારકિર્દીની પહેલી ચૂંટણી એ રાજકોટમાંથી લડ્યા. ત્યારે જે 48,000 કરોડના અને ગુજરાતની પ્રથમ એમ્સનું આજે લોકાર્પણ છે, ત્યારે સ્વાભાવિક રીતે રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે આનંદનો માહોલ છે. ત્યારે રાજકોટના તમામ રસ્તાઓ આજે રેસકોર્સના માર્ગ તરફ વળ્યા છે અને આજે પણ સાહેબને એટલો જ પ્રેમ, સ્નેહ, ઉપને લાગણી એ રાજકોટની પ્રજા આપે છે. જે રીતના વાત કરીએ, દ્રશ્યો જોઈ શકાય છે, નેતાઓ છે. બ્રિજેશભાઈ મેરજા અહીં ઉપસ્થિત છે, આપણે તેઓની સાથે વાત કરવાના પ્રયાસ કરશું. કારણ કે જે રીતના મોરબીના તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે, મોરબી માળિયા પંથકના, તેઓની સાથે વાત કરીએ, તેઓનું શું કહેવું છે. બ્રિજેશભાઈ, શું કહો છો? વડાપ્રધાન આવી રહ્યા છે અને ખાસ મોરબીથી પણ લોકો આવ્યા. રાજકોટના આંગણે આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પધારી રહ્યા છે. એમણે એમની ધારાસભ્ય તરીકેની કારકિર્દી રાજકોટથી શરૂ કરેલી એટલે રાજકોટની પ્રજામાં ભારે મોટો એક આનંદ ઉલ્લાસ છે. સાથોસાથ એ રાજકોટની પ્રજાને, રાજકોટ જિલ્લાને 48,000 કરોડથી વધુ રકમના વિકાસના કામોના લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. ત્યારે લોકોમાં એક ખુશીનો માહોલ છે અને મોદી સાહેબનું ભારે મોટું સ્વાગત કરવા માટે રાજકોટનો નાગરિક અને ભારતીય જનતા પક્ષનો પ્રત્યેક કાર્યકર ખનીક રહ્યો છે.
વાત કરીએ રાજકોટ વાસીઓ ઉમટી પડ્યા છે ને સાથે મોરબી માળિયાથી પણ લોકો આવ્યા છે. જો વાત કરીએ તો સૌરાષ્ટ્રભરમાંથી જે પબ્લિક છે તે ઉમટી પડી છે, કારણ કે જે રીતના વડાપ્રધાનનો જે રોડ શો યોજાવાનો છે ને તેને લઈને રાજકોટ વાસીઓ છે તે થનગનાટ કરી રહ્યા છે. સાથે હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. જે સાધુ સંતો છે તેઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા છે. જે દ્રશ્યોના બતાવવાનો હું પ્રયાસ કરીશ, કારણ કે સાધુ સંતોની ઉપસ્થિતિ છે તે પણ અહીં જોવા મળી છે. લોકોની ભીડ છે તે પણ ધીમે ધીમે આવી, કારણ કે રાજકોટ શહેરની અંદર સભા સ્થળ ઉપર છે તે તરફ લોકો આવી રહ્યા છે. એટલે કહી શકાય કે રાજકોટ શહેર અને જિલ્લા તરફથી પણ લોકો આવી રહ્યા છે. સાધુ સંતો છે તેઓ પણ અહીં જોવા મળી રહ્યા છે. કહી શકાય કે હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે સાધુ સંતો છે તેઓ પણ અહીં ઉપસ્થિત થયા છે. આપણે તેઓની સાથે પણ વાત કરશું, તેઓનું શું કહેવું છે, કારણ કે મોટી માત્રાની અંદર સાધુ સંતો છે તેમના માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે તેઓની સાથે વાત કરશું. બાપુ, શું કહો છો? વડાપ્રધાન આવી રહ્યા છે ને આપ પણ આશીર્વચન આપવા આવ્યા છો, શું કહો છો તેમને? એના વિશે બહુ સારું કહેવા માંગીએ છીએ કે જે વડાપ્રધાન આપણે નરેન્દ્રભાઈ સાહેબ આપણા રાજકોટ શહેરની અંદર આવે અને જે વિકાસના કાર્યો કરે છે તે આવી રીતે બહુ ખૂબ ખૂબ ધન્યવાદ છે અમારા સંતો તરફ. દ્રશ્યો જોઈ શકાય છે. સાધુ સંતો અહીં ઉપસ્થિત છે, મોટી માત્રામાં સાધુ સંતો અહીં ઉપસ્થિત છે, કારણ કે જે રીતના રાજકોટમાં 48,000 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યા છે. ભગવારંગ બોલેગા રાજકોટ દસનામ સમાજ. વડાપ્રધાન વિશે આપ વડાપ્રધાનને લઈને શું કહેશો દાદા? હા, માનનીય શ્રી વડાપ્રધાનના પ્રોગ્રામમાં એમ્સ હોસ્પિટલનું ઓપનિંગ હોય એમાં હાજરી આપવા ભગવારંગ ભોલેકા અધ્યક્ષ હસુબાપુ રાજકોટ શહેરથી તમામ સાધુ સંતો ઉપસ્થિત. વાત કરવામાં આવે સાધુ સંતો આશીર્વચન, શું કહો છો બાપુ? ખાસ વડાપ્રધાન વિશે શું કેવું છે ને જે રીતના વિકાસ થઈ રહ્યો છે દેશનો તેને લઈને શું કેવું? ઓમ નમો નારાયણ. આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જેમની આ કર્મભૂમિ છે, કારણ કે તેમને સૌથી પ્રથમ વખત જ રાજકોટની સીટ ઉપરથી ધારાસભ્ય બનેલા હતા અને આજે પ્રધાનમંત્રી તરીકે કાર્ય કરી રહ્યા છે. તો રાજકોટની ભૂમિને તેમજ સમગ્ર ભારતને જે વિકાસમય બનાવ્યું છે, વિકાસ તરફ જઈ રહ્યા છે ભારત વિશ્વગુરુ તરફ, એ બદલ સમગ્ર ભગવા ગ્રુપ સાધુ સંતો માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માને છે. જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ વાસીઓ છે તે થનગનાટ કરી રહ્યા છે કે વડાપ્રધાન આવે ને તેની એક ઝલક મેળવવા માટે તેઓ રાહ જોઈ રહ્યા છે, કારણ કે જે રાજકોટ શહેરની અંદર જે સભા સ્થળ છે ત્યાં ઝીકઝેક આકારની અંદર ખુલ્લી જીપમાં તેઓનું સ્વાગત કરવાના છે અને લોકોનું અભિવાદન છે તે પણ વડાપ્રધાન જે ઝીલવાના છે. એટલે કહી શકાય કે થોડી વારની અંદર જ પહેલા તેઓ સીધા જ દ્વારકાથી એમ્સ હોસ્પિટલ પહોંચવાના છે. એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે ને ત્યાં જે રીતના આઈપીડી સુવિધા 250 બેડની આઈપીડી સુવિધા છે તેની શરૂઆત થશે. તો 3 જેટલા માઇનોર ઓપરેશન થિયેટર, ડિજિટલ ઓપરેશન થિયેટર છે, ઇમરજન્સી સુવિધાઓ છે તેનું કાર્યરત થઈ જશે. એટલે કહી શકાય કે રાજકોટ વાસીઓને અતિ આધુનિક આરોગ્યની સુવિધા મળશે. સાથે સાથે રાજકોટ શહેરની અંદર જે જનાના હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે 100 કરોડથી વધુ, અને સાથે તેની એ જ હોસ્પિટલની અંદર બાળકોની હોસ્પિટલ પણ કાર્યરત થશે. 793 બેડની આ હોસ્પિટલ છે તે તૈયાર કરવામાં આવી છે. એટલે કહી શકાય કે અલગ અલગ લોકાર્પણ કાર્યક્રમો છે તે સ્ટેજ ઉપરથી થવાના છે. જે એમ્સ હોસ્પિટલ છે તેનું લોકાર્પણ કરવા માટે વડાપ્રધાન પોતે એમ્સ હોસ્પિટલ જવાના છે ને ત્યાંનું નિરીક્ષણ કરવાના છે કે આ 201 એકરની અંદર જે આખી એમ્સ હોસ્પિટલ તૈયાર થઈ રહી છે, સાથે મેડિકલ કોલેજ જે કાર્યરત થઈ ગઈ છે તેનું નિરીક્ષણ છે તે વડાપ્રધાન કરવાના છે. જી રહીમ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. પડે પડના અપડેટ્સ આપની પાસેથી લેતા રહીશું. આપણી સાથે ગૌતમ ભેડા પણ જોડાયેલા છે. ગૌતમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી ક્ષણોમાં જ્યારે રાજકોટ આવી રહ્યા છે, તેમના કાર્યક્રમ વિશે વાત કરીએ. તેમના કાર્યક્રમનો ઘટનાક્રમ શું રહેશે? ચોક્કસ થોડી વારમાં એટલે ગણતરીની મિનિટોમાં જ પ્રધાનમંત્રી છે તે રાજકોટ પધારી રહ્યા છે. એમ્સ હોસ્પિટલ છે તેમનું તેઓ લોકાર્પણ કરવાના છે. એ આઈપીડી વિભાગનું ખૂબ જ મહત્વનો આ પ્રોજેક્ટ છે ને આપણી સાથે દર્શિતાબેન પણ છે. આપ પણ એક તબીબ છો અને એમ્સનું મહત્વ આપ વધારે સારી રીતે સમજી શકો છો. કેટલા મહત્વનો પ્રોજેક્ટ છે આ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં? આજે સમગ્ર રાજકોટમાં આદરણીય વડાપ્રધાન સાહેબ દ્વારા અંદાજિત 48 કરોડથી પણ વધારેના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. અને આંતરરાષ્ટ્રીય કક્ષાની એમ્સ કે જે સમગ્ર સૌરાષ્ટ્રને ખૂબ ઉપયોગી થશે અને સમગ્ર સૌરાષ્ટ્રની મોટામાં મોટી મધર અને ચાઇલ્ડ હોસ્પિટલ એટલે કે જનાના હોસ્પિટલ એનું પણ વડાપ્રધાનશ્રીના હાથે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો તે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓમાં ખૂબ આ બાબતે ઉત્સાહ છે. અહીંયા રોડ શો કરવામાં આવ્યો છે જ્યાં ભાતીગળ અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવે છે અને થીમ બેઝ
આધારિત આખો રોડ શો કરવામાં આવે છે. બપોરે 1 વાગ્યાથી લોકો રેસકોર્સ ગ્રાઉન્ડમાં જઈ રહ્યા છે અને વડાપ્રધાનશ્રીને મળવા માટે થઈને એમને સન્માનમાં માટે થઈને એમને સત્કારવા માટે થઈને ખૂબ ઉત્સુક છે. રોડ શોની વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓમાં પણ ઉત્સાહ છે. વહેલી બપોરના સમયે પણ લોકો છે તે પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા માટે અહીંયા પહોંચી રહ્યા છે. આજે આપ જોઈ રહ્યા છો કે બપોરનો સમય હોવા છતાં પણ રાજકોટવાસીઓએ પોતાની છાપ સુધારી છે અને તમામ રાજકોટવાસીઓ આજે અહીંયા રોડ શો માટે પધારી ગયા છે. ખૂબ મોટી સંખ્યામાં રોડ શો થઈ રહ્યો છે, યોગા પ્રદર્શન થઈ રહ્યું છે. અલગ અલગ સમાજના લોકો, દિવ્યાંગોથી ચાલુ કરીને અબોલ વૃદ્ધ સુધીના તમામ લોકો આ રોડ શોમાં હાજર છે. ચોક્કસ આમ તો રાજકોટ વાસીઓની છાપ છે કે બપોરે તેઓ સૂઈ જાય છે, પરંતુ જ્યારે પ્રધાનમંત્રી આવતા હોય ત્યારે રાજકોટ વાસીઓ છે તેણે પોતાની છાપમાં સુધારો કર્યો છે. ને આજે બપોરનો સમય હોવા છતાં પણ રાજકોટ વાસીઓ છે તેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલો ખુશીની લાગણી છે પ્રધાનમંત્રી આવી રહ્યા છે. આપણે કોઈ શબ્દમાં વર્ણન જ ન કરી શકી કે આજે પ્રધાનમંત્રી આવે છે ને આપણે એની સમક્ષ કંઈક આપણી જે આપણામાં છે છુપાયેલી આપણી સમસ્યાને રજૂઆત કરી શકીએ છીએ. તો આજનો દિવસ તો અમારા માટે બેસ્ટ છે, જે યાદગાર રહેશે. રાજકોટ વાસીઓ બપોરે સૂઈ જાય પરંતુ પ્રધાનમંત્રી આવી રહ્યા છે એટલે એમનું ટાઈમ ટેબલ પણ રાજકોટ વાસીઓ ફેરવું. તે ટાઈમ ટેબલ બધું બધા સૂતા જ નથી, બધા જાગે છે ને આવવા માટે બહુ ઉત્સાહી છે કે અહીંયા જોવા આવવા માટે રેડી જ છે. તમે જોવો છો અત્યારના બધા. હોસ્પિટલ રાજકોટને મળી, જનાના હોસ્પિટલ પણ આજે મળશે. કેટલી ખુશી છે આ પ્રકારના આરોગ્યના, જેને આપણે વિચારી ન શકીએ એવા પ્રોજેક્ટ રાજકોટ જેવા સિટીને મળે છે. મોદીજીએ આ જો કે એમ્સ જે કર્યું છે એ ખૂબ જ કરોડોમાં સરસ કર્યું છે અને હજી મોદીજીએ આપણે ખૂબ જ ગુજરાતમાં ખૂબ જ કરોડો નવા પ્રોજેક્ટ લાવવા માટે માગે છે અને આવવાના છે. એ ખૂબ જ અગત્યનું સારું છે અને બધા ખૂબ જ ખુશ છે, ગુજરાતના અને ભાજપના બધા. ચોક્કસ ગુજરાતવાસીઓ માટે આ ખુશીની ક્ષણ છે. એમ્સ ખાલી રાજકોટ માટે નથી, આખા ગુજરાતને આનાથી ફાયદો થશે. આખા ગુજરાતને ફાયદો થશે કેમ કે એમ્સમાં મોદીજીએ વિવિધ પ્રકારના મશીન, ફેસિલિટી કે જે કોઈ પણ પેશન્ટ હોય એમને બીજે ક્યાંય જવું ન પડે, ત્યાં બધી ફેસિલિટી એક જ હોસ્પિટલમાં મળી રહી. એના માટે મોદીજીનો ખૂબ ખૂબ આભાર. રોડ શોમાં કઈ રીતે સ્વાગત કરશો પ્રધાનમંત્રી? રોડ શોમાં પ્રધાનમંત્રીનું અમે યોગ એમને ખૂબ જ પ્રિય છે એટલે અમે લોકો યોગ દ્વારા એમનું સ્વાગત કરીશું. ચોક્કસ આ પ્રકારે અલગ અલગ વિવિધ ડોમ છે તે બનાવી અને જે ભાતીગળ સંસ્કૃતિઓ હોય, અલગ અલગ સામાજિક સંસ્થાઓ હોય, અલગ અલગ સમાજના અગ્રણીઓ હોય, તમામ દ્વારા અત્યારે આ પ્રકારે સ્ટેજ બનાવીને પ્રધાનમંત્રીનું સ્વાગત, અભિવાદન છે તે કરવામાં આવશે. અને રાજકોટ વાસીઓ આમ તો બપોરે સુવા માટે જાણીતા છે, પરંતુ જ્યારે પ્રધાન સેવક પ્રધાનમંત્રી જ્યારે રાજકોટ આવતા હોય ત્યારે તમામ રાજકોટ વાસીઓ છે તે પ્રધાનમંત્રીના સ્વાગત માટે ઉત્સુક થઈને પોતાનું બપોરનું જે સુવાનો ટાઈમ છે તે પણ તાળ્યો છે. જી રહીમ પણ આપણી સાથે જોડાયેલા છે. રહીમ, જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે રાજકોટની મુલાકાતે, 5 એમ્સ હોસ્પિટલોનું લોકાર્પણ સાથે જ ભવ્ય રોડ શો પણ છે, કેવા પ્રકારની તૈયારીઓ? ચોક્કસપણે અત્યારે સભા સ્થળ ઉપર સૌરાષ્ટ્રભરના નેતાઓ છે તે આવી રહ્યા છે, જૂનાગઢથી પણ આવ્યા છે. ગિરીશભાઈ, શું કહો છો? વડાપ્રધાન હમણાં થોડી વારમાં રાજકોટ પહોંચશે, શું કેવું છે? જ્યારે એમ્સનું ઉદ્ઘાટન હોય અને રાજકોટને તો જે ભેટ આપી જ ને એ અદભુત આવ્યા. 48,000 કરોડના વિકાસના કામો મોદી સાહેબ છે ને યુગ પુરુષ છે કોઈ, અને આખા દેશની અંદર જે રીતે કામગીરી કરે, અને રાજકોટ તો એનું પ્રિય સ્થળ છે કારણ કે પહેલી વાર સાહેબ ચૂંટણી લડ્યા અને મુખ્યમંત્રી બન્યાથી રાજકોટમાંથી બન્યા છે. આજે આખા દેશની અંદર ખુશીનો માહોલ છે. રામ મંદિર જ્યારે રામલલ્લાને બેહાડ્યા અને સાહેબે જે રીતે કામગીરી કરી જ ને એ સલામ મારવા જેવી છે. આ કોઈ સામાન્ય માણસ નહીં, પણ આ યુગના યુગ પુરુષ છે. જે રીતના વાત કરીએ, ગિરીશભાઈ હતા તેઓ જે ખાસ જૂનાગઢથી આવ્યા છે, એટલે જૂનાગઢથી પણ લોકો છે તે અહીં રહ્યા છે, રાજકોટથી છે, રાજકોટ જિલ્લાના છે લોકો, સાથે મંત્રી ભાનુબેન બાબરિયા છે તેઓ પણ અહીં ઉપસ્થિત થયા છે. લોકો સાથે તેઓ ચર્ચા કરી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકાય છે, ભાનુબેન છે, કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો તેઓ બાળ કલ્યાણ વિકાસ મંત્રી છે. બેન, આપ મંત્રી છો ખાસ અને વડાપ્રધાન આવી રહ્યા છે, શું કહો છો તેને? આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ટૂંક સમયમાં જ આપણા સૌની વચ્ચે આવવાના છે અને જે પ્રમાણે વિકાસના કાર્યો થઈ રહ્યા છે, આપણને ઇન્ટરનેશનલ એરપોર્ટ, એમ્સ અને આજે એમ્સનું
એ લોકાર્પણ કરવા આવી રહ્યા છે, જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે, ત્યારે ખૂબ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં સાહેબને મળવા માટે, એમને સાંભળવા માટે આવ્યા છે. બેન, ખાસ પહેલી વખત એવું થશે કે સભા સ્થળની અંદર લોકોનું અભિવાદન ઝીલવાના છે ખુલ્લી જીપની અંદર. ખૂબ મોટી સંખ્યામાં લોકો સાહેબને સાંભળવા માટે આવ્યા છે અને ખૂબ લોકોમાં અનેરો ઉત્સાહ છે. આપ શું કહો છો વડાપ્રધાન? સમગ્ર સૌરાષ્ટ્રનો માનવ મેરામણ હિલોડે ચીડ્યો છે. ખૂબ ખુશીનો દિવસ છે, સોનેરી દિવસ છે. આજે સમગ્ર સૌરાષ્ટ્રના લોકો, આગેવાનો, કાર્યકર્તાઓ અને પ્રજા એ આનંદમાં છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજકોટના આંગણે આવ્યા છે ત્યારે ખૂબ સરસ વાતાવરણ છે, ખૂબ સરસ વ્યવસ્થા છે અને કાર્યકર્તાઓમાં ખુશીનો અને આનંદનો માહોલ છે. અર્જુનભાઈ હતા, કહી શકાય કે તેઓ સાથે વાત કરી. બેન, શું કહો છો વડાપ્રધાન સાથે તો આપનો નાતો પણ રહ્યો છે, શું કહો છો આપના ઘરે પણ મુખ્યમંત્રી હતા ત્યારે આવતા, શું કહેશો વડાપ્રધાન વિશે, શું કહેવું છે ખાસ? આજે રાજકોટમાં આનંદ ઉલ્લાસ અને ચારે બાજુ એક હર્ષનું વાતાવરણ છે. 48,000 કરોડથી વધારેના લોકાર્પણ માટે જ્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જેને રાજકોટ સાથે આત્મીય નાતો છે, એ આવી રહ્યા છે, ત્યારે આજે રાજકોટ મહાનગરના પણ અનેક લોકાર્પણ છે. એઇમ્સની કમિટીમાં છું અને રાજકોટ મહાનગરના પ્રથમ મહિલા મેયર તરીકે આ બંને બાબતોનું, એઇમ્સનું લોકાર્પણ, આજે રૂગ્ણ સેવા, એ બાબતે આજે ખૂબ ખૂબ વધામણા છે નરેન્દ્રભાઈના. આપ વડાપ્રધાન સાથે ઘણીવાર આપના ઘરે મુલાકાતો પણ થઈ છે, કારણ કે તેઓ આવતા હોય છે જ્યારે મુખ્યમંત્રી હતા. કોઈ યાદો એમની સાથેની આમ તમને કઈ વાતચીત કરી હોય? ખાસ કરીને નરેન્દ્રભાઈ સાહેબને નવરાત્રી રહે છે, ચૈત્રી નોરતા. અમારા ઘરે ચારેય નોરતાનું અમે લોકો પૂજા પાઠ શાસ્ત્રોક્ત વેદોક્ત થાય. તો ચૈત્રી યજ્ઞમાં એ રાજકોટ મહાનગર નિવૃત્તિ નિવાસ જાગનાથ રોડ ખાતે આવે અને ખાસ અમારા માતુશ્રી સાથેનો નાતો, સુશીલાબેન અજમા આપો, મુખવાસમાં અજમા લે. અને આમ નરેન્દ્રભાઈ સાથે તો અનેક સંસ્મરણો છે, કારણ કે મેયર તરીકે એમને મળવાનું થયું, એ પહેલા પણ થયું. ઓકે, તો જે રીતના વાત કરીએ પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ, શું કહો છો વડાપ્રધાન વિશે, જે રીતના આવી રહ્યા છે ને કરોડોના લોકાર્પણ? ખાસ કરીને રાજકોટની અંદર આ વર્ષની અંદર આદરણીય આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સમગ્ર વિશ્વની લોકચાહના મેળવી અને ભારત દેશની અંદર અલગ અલગ સિટીની અંદર, અલગ અલગ ગામડાની અંદર કરોડો રૂપિયાના લોકાર્પણ, વિકાસના કામો થઈ રહ્યા છે, ત્યારે તમે જોઈ શકો છો કે રાજકોટ અને સૌરાષ્ટ્રની પબ્લિક ખંધની રહી છે સાહેબને સાંભળવા માટે. જે રીતના વાત કરીએ નેતાઓ આવી રહ્યા છે ને જે રીતના વાત કરીએ તો રાજકોટ જે સભા સ્થળ છે એ અત્યારે લોકોની ભીડથી છે અત્યારે ભરાઈ ચૂક્યું છે, એટલે કહી શકાય કે થોડી વારની અંદર જ વડાપ્રધાન છે તે રાજકોટ પહોંચવાના છે. જી રહીમ, ગૌતમ, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે, ભવ્ય રોડ શોનું પણ આયોજન છે અને વડાપ્રધાનના આગમન